75 વર્ષે બેન થાક્યા, ફેસબુક પર લખ્યું હવે મને મુક્ત કરો. તો રૂપાણીએ પણ બેનના નિર્ણયને ગણાવ્યો કે નવા સીએમ કોણ તે અંગે રાજકીય વર્તુળમાં ચર્ચા. આનંદીબેનનું રાજીનામું એક આપની વધતી જતી લોકપ્રિયતાનો નતીજો. અરવિંદ કેજરીવાલનું ટ્વીટ. 24 કલાકમાં ટોલ ટેક્સ, પાટીદારો વિરુદ્ધ કેસ પરત ખેંચવા જેવા 4 સ્વતંત્ર નિર્ણયો. બેનના પાવર પોલિટિક્સને લઈને અનેક તર્ક વિતર્ક. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહ અને રાહત શાહને આરોપ મુક્તિને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. ખંડણી માંગવાના કેસમાં નલિન કોટડિયાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી. થઈ શકે છે ધરપકડ. બોગસ ડિગ્રી મામલે સુપ્રીમ કોર્ટે શંકર ચૌધરીને આપી મોટી રાહત. તો આઈએએસ પ્રદીપ શર્માના 8 દિવસના રિમાન્ડ મંજૂર. બસપા અધ્યક્ષ માયાવતી 4 ઓગસ્ટે અમદાવાદ અને ઉનાની લેશે મુલાકાત. સારંગપુરમાં આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ બાદ પીડિતોની સાંભળશે વ્યથા. અને 16 બાળક અપહરણ કેસમાં આવ્યો નવો વળાંક. સગી માસીએ રચ્યો અપહરણનો પ્લાન. 4 આરોપીઓની થઈ ધરપકડ.